ખેડા જિલ્લામાં ડાકોરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચીને ગુજરાન ચલાવતા ગરીબ ફેરિયાને ઇન્કમટેક્સ વિભાગ તરફથી કરોડોની આવક દર્શાવતી નોટિસ મળતા હડકંપ મચી ગયો છે। ભાડાના મકાનમાં રહેતા ચિરાગ જગદીશભાઈ ભૈયાને વર્ષ 2021-22 માટે 11 કરોડ 86 લાખ અને વર્ષ 2022-23 માટે 7 કરોડ 98 લાખની આવક દર્શાવતી કુલ અંદાજે 19 કરોડ 84 લાખની નોટિસ પેટલાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોકલવામાં આવી હતી। રજિસ્ટર્ડ કવર પર 5500 રૂપિયાની ટિકિટ સાથે મળેલી આ નોટિસથી ગરીબ અને અભણ ફેરીઓ ભયભીત બની ગયો હતો। લોકો પાસે મદદ માંગતા તેની હાલત કફોડી બની હતી। આખરે શું છે આ નોટિસનું રહસ્ય અને શું કહે છે આ ગરીબ ફેરીઓ, જુઓ આ અહેવાલમાં। આપનું નામ, આપની ઓળખ? ચિરાગભાઈ જગદીશભાઈ ભૈયા, ડુંગરા ભાગોળ, ડાકોર, સત્યનારાયણ મંદિરની સામે રહું છું। ચિરાગભાઈ, હા ભાઈ, શેનો ધંધો છે આપનો? ફાઈબરની મૂર્તિનો ટેબલ છે મારે। એટલે ફેરિયા જેવું કામ કરો? હા, ફેરી। હાલ જે આ ઇન્કમ ટેક્સની નોટિસ બચેલી છે, તો એ બાબતે શું કહેશો તમે? સર, મને અંદર ખબર જ નથી। મારું કોઈ બેંકમાં અંદર ખાલી એક SBIમાં ખાલી બેંકમાં છે। હવે એની અંદર મારે ખાલી બધા નથી, 500-600 રૂપિયા ખાલી ભરેલા છે। હવે આ નોટિસ કેમની SBI આપી, કોને આપી, આપણને ખબર નથી સાહેબ। ખાતું કઈ જગ્યાએ છે આપનું? આ SBI। આ જે નોટિસ આવી છે ઇન્કમ ટેક્સની નોટિસ છે, કેટલા કરોડની છે, તમને એવું આમ કહી શકો છો? ના સર। તો આ નોટિસ કોના દ્વારા આવી છે એવી તમને ખબર છે? આ બાબતે તમે શું કહેશો, આ જે નોટિસ બાબતે? આના કરતાં બધી